વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચોમાસામાં કૃમિ અને ઇતરડીની સમસ્યાને કારણે સિંહોના મૃત્યુદરમાં વધારો થતો હોય છે, કારણ કે કૃમિ કે ઇતરડી થવાથી સિંહોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેઓ મોતને ભેટે છે. ત્યારે સિંહોને કૃમિથી બચાવવા માટે ડીવોર્મિંગ કરવામાં આવી રહ્યું છે. जो સિંહ હોય છે આના જો સિંહ બાળ હોય છે આમાં જીવાત આપણે जो टिक्स કહીએ છીએ એ ચોંટાડી જાય છે અને એ जो टिक्स होता હોય એ આનો રક્ત जो ब्लड હોય છે આને ચૂસે છે તો આનાથી આનો जो સિંહ બાળ હોય છે આનો હિમોગ્લોબિન લેવલ ખૂબ જ ઘટી જાય છે અને આની પ્રતિરોધક ક્ષમતા પણ ઘટી જાય છે. તો આના સાવચેતીના રૂપે અમે જો એવા નાના નાના બચ્ચાઓ હોય અને અગર આને જીવાત અમે જોવા મળે તો અમે આને રેસ્ક્યુ કરીએ છીએ અને આને રેસ્ક્યુ કરીને જો અમારી વેટનરી ડોક્ટરની ટીમ હોય છે એ આની દવા આપે છે તાકી એ જો જીવાત હોય એ હટી જાય તથા જો સિંહ બાળ છે એ સારી રીતે પોતાનો આગળ જંગલ